आज जो આપણે હે ને શટર અહીંયા બધું પડ્યું છે ને ફિટ કરવાનું છે. હા, જા શટર નો સામાન બધું અહીં પડ્યું. રિપેર બધા થઈ ગયા. શટરની જેસી બાંધવાની છે. હવે આ બાંધા થોડા વધારે કરતા છે ને તો પછી ચાકણાથી નીકળી જાય. આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું ને આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું ને વચમાં હજી એક આની પર લીટી મારવાની બાકી છે. આની પર લીટી લાગી જાય ને એટલે પછી આ વચમાં ડાયરેક્ટ કાઢવા હેલા પડે. તો મિત્રો હવે અમે કાંઈ એક કામ કરી નાખ્યું અને માથે બેન ગઈ છે માથાઓને બોલાવી રમાડે. એક સાઈડ નું થઈ ગયું, એક સાઈડ નું રહ્યું ને કા? હા, એક સાઈડ નું 2 ઇંચનું પણ અમારી એ છે 1.5 ઇંચ જેવું. એટલે પછી થોડુંક બાણ રહે પણ એમાં હજી પ્લાસ્ટર આવી જાય. આમાં જે ડૂસો તો ભરી દીધો કેદીનો. હા, મજૂર આવ્યા હતા ને ભરાવી લીધા. હમણાં તો બ્લોક બંધ હતા, વારો નતો એટલે કંઈ ઉતાર્યું નથી. સહમાં પહેલે વાર તો મિત્રો બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે જે ઓલો શટરની ઘીસી પાડવાની હતી ને એ પાડી લીધી છે. હવે આપણે જવું છે નાય એની આપણે જવું છે તથિયા સપ્તાહમાં. તો મિત્રો હવે આપણે નાહી લઈ અને ખાયગા સપ્તાહમાં જઈ આવી, કેમ કે આજે નંદભાઈઓ છે એવું હાલો આપણે હપ્તામાં પાછી નાહી જઈ. રામ ઉભા થાઓ. શું કરો? વંજ હું ભવ ચાપ. ભવ ભગવાન મહાદેવ, ભવમ ભવાની સહિત નમામી. ભવ અને ચાપ એટલે પેલી સ્વિચ નહીં, ચાપ એટલે ધનુષ્ય સંસ્કૃતમાં. આપણે ગુજરાતી ચાપ જ કે હું તમે હસો. ભવ ચાપ દોડતા તથિયા સુધી આવ્યા. તથિયા વાળાઓને કીધું હવે બેઠું ન રહેવાનું હોય, ઉત્સવ કહેવાય. બધા ઊભા થઈએ, નાચીએ, ગાઈએ, આનંદ બનાવીએ. નંદ ઘેરા
સરખી રીતે બધા રમીએ તો મજા આવે. નંદ ઘેરા નંદ